વધુ એક સમાચાર અમદાવાદથી, જ્યાં વેદાંત સ્કૂલ મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં વેદાંત સ્કૂલ મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું છે। શાળાએ ઘટના મામલે જવાબ રજૂ કરવા આદેશ આપ્યા છે, ત્યારે શાળાએ શિક્ષકને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા છે। તપાસમાં શાળાના કોઈ બદઇરાદા દેખાતા નથી તેવું ડીઓએ જણાવ્યું છે। નામના એક શિક્ષક દ્વારા જે રીતે છેડતીનો તેમના ઉપર આક્ષેપ એમના વાલી દ્વારા કરવામાં આવ્યો અને શાળાએ સંચાલકે તાત્કાલિક એમને છૂટા પણ કરી દીધા છે, પરંતુ તેઓએ ડીઓ કચેરીને સત્વરે જે જાણ કરવાની હતી તે જાણ ન કરતો અમોએ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માંગ્યો છે અને તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે કે આવી કોઈ પણ ઘટના હોય તેને છુપાવવા વગર એની જે કંઈ બાબતો છે તે તાત્કાલિક જે છે એ કચેરીને પણ જાણ કરવી પડે અને તે બાબતે જોકે દિવસો વધારે થયા નથી, એમનો ઈરાદો એવો હોય એવું પણ ધ્યાન પર નથી આવ્યું, પરંતુ છતાં પણ અમે એમનો નોટિસ આપી એમનો ખુલાસો પણ માંગ્યો છે અને સમગ્ર ઘટના જે બનેલી છે તેનો અહેવાલ પણ માંગ્યો છે। શાળા તરફથી એમને બિલકુલ ડિસમિસ કરી, ટર્મિનેટ કરી અને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તમામ શિક્ષકોના ઓલરેડી એફિડેવિટ લેવા બાબતનું, ટ્યુશન ન કરવા બાબતનું છે જ, તે આ બાબતમાં ટ્યુશનના બાબતે ક્યાંક ધ્યાનમાં આવેલું છે, એટલે ઘટનાનો અહેવાલ આવશે એટલે ખ્યાલ આવશે તો એ બાબતે પણ એમના એફિડેવિટ લઈને બાકીના શિક્ષકો